ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલમાં. કેમ છો બધા? બધા મજામાં જશો. જો આજે આપણે મોડા નવરા થયા ને એટલે મોડું નાવાનો વારો આવ્યો છે. હવે જો નાહી ધોઈને અમે ફ્રેશ થઈ ગયા છીએ. અને નીજુબેન શું કરે છે? નીજુબેન કંઈક બતાવે અને વિરજાબેન પણ જોરિયા. જો અમે હવે બેઠા છીએ. બધું કામ થઈ ગયું છે આજે, કારણ કે કામ બહુ જ હતું આજે. શું કરેસ તું? શું થયું તને? ઉધરસ આવે? ઉધરસ આવે તો શું કરવું પડે? ઉધરા આવે તો દવા લઈ. કોણ લેવા આવશે? હે, તાર પપ્પા? તું કામ કરતી લાગો. લુગડા એક જ હકેલવાના છે, બધું થઈ ગયું કામ? હજી કરશો? આ કોના છે? જો આ લાઈટ છે, અમે ભાગ ખાવીને એમાંથી નીકળે. એને તો લાઈટ જોઈને બહુ મજા આવે છે. લાઈટ બંધ થઈ જાય ખબર આમ પછાડવીને એટલે હે ને થઈ જાય લાઈટ. હા, લાઈટ બંધ થાય ને તો એમ કરશે. તો આજે આપણે ફરસી પૂરી કરવાની છે. જુઓ, આ વણાઈ ગઈ છે. જો વણવાનું કામ ચાલુ છે. લોટ બંધાઈ ગયો છે. આ લાલ મરચા વાળીને, લાલ લીલા બે આવી ગયા. ફૂલ તીખાઓ. વણવાનું કામ ચાલુ છે. કેવી થાય પૂરી? આ બહુ સરસ કડકડી થાય. કડકડી થાય. હા. મજા આવે. ટકા અને ખાવામાં ટેસ્ટમાં સરસ થાય. અને ટેસ્ટમાં સરસ. કેવી થાય? અરે બહુ મસ્તી. તો આ બાજુ તેલની તૈયારી થવા માંડી છે. સિંગ તેલ જો સિંગ તેલ રાખવાનું, એનાથી ટેસ્ટ બેસ્ટ આવે. અને ગરમ થવા મૂકી દીધું છે. હમણાં તેલ થઈ જાય ને ગરમ, પછી આપણે આ પૂરી તળવાની છે. હાલો, ચીમની કરી દીધી છે ચાલુ. એટલે હે ને આમાં હે ને ધુવાડા નીકળે ને બધું ખેંચીને એટલે ચીમની છે ને ચાલુ કરી દીધા. હા, વાસી કે આ તો પૂરી બની ગઈ છે એટલે પેલા ટેસ્ટ કરશું. બહુ મસ્ત. હાલો પૂરી. રોંઢો થતા અમે નીકળી ગયા ઝારિયા રોડે બોર ખાવા. જો નીચું હું નીચું ઝારિયા રોડે છે બોર ખાવા નીકળી ગયા. હાલો બોર ખાવા. અમે આવી ગયા ગામમાં. પછી જો એક પછી એક કબાટ નિર્જાબેન મીંડા જોવાય કે મારે લેવું લેવું લેવું. ખોલી ખોલીને જોવે છે. मेरे को तो ऐसा धक धक हो रहा है. અને અહીંયા તો માણાનો જોતો ઢગલા મોટે મેળો ભરાણો જોજી.
બધોય છે ને ત્યાં માલ ખોયલો છે એટલે માણા જો કેટલો. અને આ બેન તો માપવા માંડ્યા એક પછી કે મારી સાઈઝ છે કે નહીં ઈ જોવે. જો એ ન ગમ્યું હવે બીજું ગોતે. એને મજા આવી ગઈ જોજી, એક પછી એક ગોતવા જ માંડી. જોવે છે મને થાય કે નથી થતું તો હું લઈ લઉં, મને લઈ જ દે ફટાફટ. એટલે હવે તો બટન ખોલીને એને પહેરીને માપ કરવો છે. એને પર્સ બહુ ગમે છે એટલે પર્સ નથી દેવો એમ કે. અને આ બધી વસ્તુ ખુલ્લી છે જુઓ, ઇલેક્ટ્રિક વસ્તુ બધી ટોટલી વસ્તુ છે. અને આ કપરકા બી તો બહુ મને ગમી ગયા જોતા જ. અને આ બેનને થોડીક થાકી ગઈ આરામ કરવા માંડી સોફા ઉપર. જોઈ લ્યો બધી વસ્તુ છે. જો ભૂખ લાગી ને તો મમ્મીને પૂછવી, મમ્મી શું જમવામાં બનાવવાની? ઢોકળા, ખાટા ઢોકળા, લાય ઢોકળા. મમ્મી મને તો બહુ ભાવે હો ઢોકળા. બનાવ્યા ઢોકળા, હાલો ઢોકળા ખાવા. અનુભાઈ કે મને પેલા દઈ દે ને માની જુબેન બસ જોવા બાંધા. હાલો બધા ઢોકળા ખાવા. આ મારા ફેવરિટ ઢોકળા હો, ખાટા. બહુ જ આમાં શું મૂક્યું છે? એમાં ગરમ પાણી મૂક્યું છે. ગરમ પાણી થઈ જાય તો આપણે હેના બધા ભરી લઈએ એટલે પછી સીધા એને મૂકી દઈએ ને એટલે થઈ જાય. પછી અમારે જમવાનું ને પછી બેસી જવાનું આપણે. મને તો બહુ પાણી આવે હો મોઢામાં. मेरे को तो ऐसा धक धक हो रहा है. કોને ભાવે ઢોકળા કમેન્ટ કરજો. જો નીજુબેન કે છે કે મને ભાવે છે બહુ. કમેન્ટ કરજો. એ મમ્મી તું તો રોજ મસ્તનું નવું બનાવ્યો જમવાનું. જમવાનું તો જોઈ સારું હો. જેની મમ્મી હે ને નવું બનાવી દેતા હોય ને કોમેન્ટમાં લાઈક કરજો, શેર કરજો. ઢોકળા બનાવે છે મમ્મી. અમારા હાટુ મોરો કરજો હો, મને તીખું ન ભાવે. ઉપરથી ચટણી નાખીને તીખું મજા આવે. તો આ તારા હાટુ, અમારા હાટુ આમ મોરા. જેને તીખા ભાવતા હોય જેને તીખા ભાવતા હોય ઈ તીખા ખાય, મોરા ભાવતા હોય મોરા ખાય. જો આ બે અમારું મોરું. હાલો ગરમ પાણી થઈ ગયું ને મમ્મી? હવે મૂકી દીધા મમ્મી. બહુ ગરમ છે. અને મમ્મી આમાં શું છે? જો મમ્મી છે ને, જો મમ્મી હે ને મૂકી દીધું છે. મમ્મી મૂકી દીધું ને, હવે જમવા બેસી જાઉં છું. હવે આપણે એને કેટલી કલાક રહેવા દેવા? 5 મિનિટ રહેવા દઈએ એટલે બનીને કમ્પ્લીટ. ઈ જોવે છે હું લઉં. હાલો લઈ લીધું. ઉપર ઢાંકવું પડે નકર મમ્મી શું થાય? ખાલી ઢોકળા બની ગયા છે મસ્ત મજાના. ગરમ છે. બહુ ગરમ છે કામ. હવે આને પેલા કાઢવા પડશે થાળીમાં. બહુ ગરમ છે. મમ્મી કેવા મહિના? મસ્ત